हमारे डेडियापाड़ा के विधायक चेतरभाई वसावा आप सब जानते हो ना। हमारे डेडियापाड़ा के विधायक सब लोगों के लिए लड़ते हैं, सब आदिवासी हो गैर आदिवासी हो सबकी लड़ाई। नमस्कार मित्रों, विडियो में तमारुं स्वागत है। सौथी मोटा समाचार मळी रह्या छे। शुं चेतरभाई वसावा साहेबनी पत्नी शकुंतलाबेन 20 तारीखे छूटी शके छे? शुं शकुंतलाबेन 20 तारीखे बहार आवी शके छे? तो विडियोनी अंदर आपणे पूरी डिटेल जाणवाना छे, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો, કેમ કે लगातार લાઈવ વિડીયો તમને બતાવી રહ્યો છે। જેમ કહે છે કે 7 જાન્યુઆરી નેત્રંગ ખાતે अरविंद केजरीवाल साहेब आया था त्यारे एवं कही गया था कि 20 तारीखे चेतरभाई वसावानी कोर्ट में तारीख से अने आपणे दुनियाना मोटा मोटा वकीलो करीशुं अने मेहुल पोगरा जेवा वकीलो लाईशुं एवं पण कही गया था। अने साथे साथे एवं पण कही गया कि 20 तारीख आवता पहला शकुंतलाबेन जेलनी बहार निकली शके छे। परंतु मित्रों तमने जणावी दऊं कि आ साची छे के पछी खोटी वात छे हजू सुधी सामे आवी नथी, परंतु सामे आवशे तो आपणे आज चेनल पर आपणे सेंड करी दईशुं तमने शुं छे समग्र मामलो ए पण आपणे वात शेर करी दईशुं। पण जेम कहे छे कि 20 तारीखे शकुंतलाबेन निकળી શકે છે એવું પણ લોકો કહી રહ્યા છે અને વાયરલ થઈ રહ્યા છે। વિડીયો કહી રહ્યા છે કે 20 તારીખે ચોક્કસ આપણે શકુંતલાબેન બહાર આવી શકે છે, પરંતુ આની હકીકત જાણકારી આવી નથી। શું આને લઈને તમારું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જેમ કે આ છે કે સેલવાસ ખાતે આદિવાસી મહાઆદિવાસી સંમેલન થયું હતું ત્યારે ચેતરભાઈ વસાવા સાહેબના નારા લાગ્યા હતા અને વિશ્વના આખા આદિવાસી લોકો ભેગા થઈને નારા લગાવી રહ્યા હતા કે અમારા એક આદિવાસી સમાજ નેતાઓને ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે, પણ તમે એક ચેતરભાઈ વસાવા સાહેબને નાખશો પણ અમે લાખો ચેતરભાઈ વસાવાને કોણ નાખી શકે છે એવા પણ નારા લાગ્યા હતા। જી હા મિત્રો, હું આશા કરું છું તમને જાણકારી સારી લાગી હશે। તો મિત્રો આવતી માહિતી તમને આ જ ચેનલ પર મળવાની છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।